નમસ્કાર મિત્રો, ટીચર સ્ટુડન્ટ ઈ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ટેસ્ટ મોજ વેબસાઇટની. તો આ ટેસ્ટ મોજ વેબસાઇટ એ બાળકો અને શિક્ષકો માટેની બહુ અગત્યની વેબસાઇટ છે. મિત્રો, આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ક્વિઝ તૈયાર કરી શકો છો, તે પણ ઘણા બધા ફીચર્સ સાથે, જેમાં તમે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, ખરા ખોટા, જોડકા જોડો અને અન્ય ઘણા બધા વિકલ્પો અંદર આપેલા છે. મિત્રો, આ એકદમ ફ્રી ઓફ કોસ્ટ અહીંયા તમે ઓનલાઈન ક્વિઝ તૈયાર કરી શકો છો અને સાથે તમે એનું રિઝલ્ટ પણ તાત્કાલિક મેળવી શકો છો. તો બાળકો માટે તો ખૂબ જ અગત્યની છે, સાથે શિક્ષકો માટે પણ સમય બચાવની બહુ જ મસ્ત આ વેબસાઇટ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આજે આપણે આ જે વેબસાઇટ છે તેના વિશે આપણે કયા કયા ફીચર્સ છે તેની આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું. ત્યારબાદ આ ઓનલાઈન ટેસ્ટ કઈ રીતે તૈયાર કરવો તે પણ આપણે હવે પછી જોઈશું. ત્યારબાદ અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ જે વેબસાઇટ છે તેમાં બાળકોને ટેસ્ટની લિંક કઈ રીતે આપવી તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ બાળકોએ આપેલ ટેસ્ટના જવાબ કઈ રીતે ચેક કરવા, કઈ રીતે આપણી પ્રિન્ટ આઉટ લેવી તેની પણ આપણે વિગતવાર હવે પછી ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો આવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે જરૂરથી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શરૂથી અંત સુધી જોજો. મિત્રો, આ ખૂબ જ અગત્યનો વિડીયો અને એકદમ વિસ્તૃતમાં, હા વિડીયો લાંબો હોઈ શકે છે પણ મિત્રો તમે ધ્યાન રાખીને જોશો તો તમને અને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક આ વિડીયો બનવા જઈ રહ્યો છે. તો મિત્રો, શરૂ કરીએ આપણો વિડીયો. મિત્રો, આપણે આ ઓનલાઈન ક્વિઝ તૈયાર કરવા માટે ગૂગલમાં સર્ચ બારમાં ટાઈપ કરીશું ટેસ્ટ મોજ. મિત્રો, આ એટલી વાત ધ્યાન રાખો કે તમે મોબાઈલમાં પણ આ જ રીતે સરસ મજાની ક્વિઝ તૈયાર કરી શકો છો, પરંતુ અહીંયા હાલ હું કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એટલા માટે સમજાવું છું કે આમાં તમને વિશેષ ખ્યાલ આવશે. આ જ રીતે તમે ઓપ્શનનો અહીંયા જે હું માર્ગદર્શન આપું એ પ્રમાણે તમે મોબાઈલમાં કરશો તો મોબાઈલમાં પણ આ જ રીતે આટલા જ સમયમાં ખૂબ જ સરસ ક્વિઝ તૈયાર થઈ જશે. તો સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને testmoj.com ટાઈપ કરો. ઓકે, ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો testmoj.com પર ક્લિક આપો. ક્લિક આપ્યા બાદ તમને ફર્સ્ટ ઓપ્શન છે ટેસ્ટ મોજ પાવરફુલ બટ સિમ્પલ ટેસ્ટ જનરેટર. અહીંયા ક્લિક આપો. ક્લિક આપશો એટલે તમે એના હોમ પેજ ઉપર આવી જશો. ઉપર તમે જોઈ શકો છો મિત્રો, હોમ, ફીચર્સ, પ્રાઇઝિંગ, બિલ્ટ અ ટેસ્ટ, લોગિન, સાઇનઅપ. અહીંયા કેટલીક વાતની હું તમને માહિતી આપી દઉં મિત્રો કે અહીંયા જે ફીચર્સ છે એમાં આપણા માટે જે ઉપયોગી અને ફાયદાકારક જે ફીચર્સ છે તે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. હા, આ વેબસાઇટમાં જે ઓનલાઈન ટેસ્ટ બનાવવાના ઘણા બધા ફીચર્સ છે, પણ કેટલાક ફીચર્સ છે જેને તમારે પેઇડ વર્ઝન છે, એટલે કે એના રૂપિયા તમને ચૂકવવા પડે અને એના માટે તમારે અહીંયા લોગિન અને સાઇનઅપ થવું પડે. કે જે તમામ ફીચર્સ વાપરવા હોય તો તમારે લોગિન સાઇનઅપ કરી અને તમારે પેઇડ કરવા પડે, કે જે કેટલોક ચાર્જીસ હોય છે. પરંતુ આપણે માત્ર અહીંયા કેટલાક ફ્રી જે ઓપ્શન છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને હું તો કહું છું કે આમાં લગભગ આપણે આટલાની જ જરૂર પડશે, જે હું તમને હવે પછી બતાવવા જઈ રહ્યો છું. એટલા જ ફીચર્સ આપણા માટે બહુ થઈ ગયા એમ. અહીંયા જોઈએ મિત્રો કે પ્રાઇઝિંગ છતાંય પણ તમને હું માહિતી આપી દઉં કે જે પ્રાઇઝિંગ છે એ $50 પર યર તમે આનો બધા જ ફીચર્સ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ કે આ ટેસ્ટમાં આપણે ફ્રી ઓફ કોસ્ટમાં કયા કયા ઓપ્શન યુઝ કરી શકું છું. કે એડજસ્ટ અ ફ્યુ સેટિંગ, એટલે કે એડ યોર ક્વેશ્ચન, ડિસ્ટ્રીબ્યુટ ધ URL, એટલે આપણે કેટલાક સેટિંગ્સ કરવાના છે.
ત્યારબાદ ક્વેશ્ચન જનરેટ એટલે કે ક્વેશ્ચન બનાવવાના છે અને પછી બાળકોને લિંક શેર કરવાની છે, એને URL કહેવાય. ત્યારબાદ આપણે બાળક ટેસ્ટ આપશે તો આ પ્રકારે આપણે ફ્રી ઓફ કોસ્ટ જોઈ પણ શકીશું કે એને જવાબ આપ્યા છે એનો સ્કોર પણ જોઈ શકીશું, એને કઈ તારીખે કેટલા વાગે ટેસ્ટ આપ્યો, કઈ તારીખે કેટલા વાગે ટેસ્ટ પૂરો કર્યો તે પણ જોઈ શકીશું. ત્યારબાદ કેટલા પ્રશ્નો આપણે આપ્યા હતા એના કેટલા ખોટા પડ્યા, કેટલા સાચા પડ્યા, એનો હિસ્ટોગ્રામ, આ બધું ડિટેલમાં પણ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકીશું. આ પણ ફ્રી ઓફ કોસ્ટ. ત્યારબાદ અહીંયા કેટલાક બધા જ ફીચર્સ આપ્યા છે જે તમે સાઇન અપ કરી અને મેં અગાઉ કીધું એમ કે તમે પેઇડ વર્ઝનનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરી શકીએ છીએ બધા ફીચર્સનો. પણ અહીંયા હું માત્ર વાત કરીશ કે કેટલાક જે આપણા માટે ફ્રી ઓફ કોસ્ટ ફીચર્સ છે એની જ હું અહીંયા ચર્ચા કરીશ જે આપણા માટે બહુ જ ઇનફ છે. તો અહીંયા હું શરૂઆત કરું છું કે આપણે ક્વિઝ ઓનલાઈન કઈ રીતે બનાવવી. તો સૌપ્રથમ તમે બિલ્ડ અ ટેસ્ટ ઉપર ક્લિક કરો. અહીંયા જે તમને ગ્રીન કલરનું બટન દેખાય છે તેના ઉપર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ટેસ્ટ નેમ. હવે અહીંયા આ બાજુમાં તમને લિમિટેશન્સ આપી છે કે ફ્રી ઓફ કોસ્ટમાં આપણે આટલો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે યુ કેન બિલ્ડ અ ટેસ્ટ ફોર ફ્રી ઓન ટેસ્ટમોચ બટ રિમેમ્બર ધીસ લિમિટ્સ આર 50 ક્વેશ્ચન પર ટેસ્ટ. એટલે કે મિત્રો તમે એક ટેસ્ટમાં વધુમાં વધુ 50 પ્રશ્નો જ ઉમેરી શકો છો. તો એટલા તો આપણા માટે બહુ થઈ ગયા મિત્રો, બરાબર. આપણા જે 3 થી 8 ધોરણ માટે આટલા તો 50 પ્રશ્નો બાળકો માટે જનરેટ કરવા એ બહુ થઈ ગયા. તો વોર્નિંગ, અહીંયા વોર્નિંગ એટલે કે શું મિત્રો કે આપણે ફ્રી ઓફ કોસ્ટમાં એટલું ધ્યાન રાખવાનું છે કે અંદર આપણે જે હવે પછી હું બતાવવા જઈ રહ્યો છું કે પાસવર્ડ તમે જે બનાવો એ તમારે ભૂલી જવાનો નહીં. ડોન્ટ ફોરગેટ યોર ટેસ્ટ URL. ટેસ્ટનો URL પણ ભૂલી જવાનો નહીં. એક વખત URLનો પાસવર્ડ જનરેટ થઈ ગયા તમે પછી બદલી શકો નહીં. ઓકે, અહીંયા ટેસ્ટ નેમ જે કોલમ આપ્યું છે તેમાં તમે જે ટેસ્ટ લખવું હોય એનું નામ ટાઈપ કરો. જેમ કે હું અહીંયા ટાઈપ કરું છું જનરલ નોલેજ. ઓકે, ત્યારબાદ ચૂઝ અ પાસવર્ડ. મિત્રો અહીંયા ધ્યાન રાખો કે આ ચૂઝ અ પાસવર્ડમાં તમે શિક્ષક તરીકે ટેસ્ટ બનાવવા જઈ રહ્યા છો તો તમે એડમિન છો ટેસ્ટના. ઓકે, તો તમે પાસવર્ડ અહીંયા તમારો એન્ટર કરો. જેમ કે અહીંયા હું એન્ટર કરું છું 1 2 3. અહીંયા જે પાસવર્ડ આપ્યો એ જ પાસવર્ડ અહીંયા આપો 1 2 3. ત્યારબાદ ક્રિએટ ટેસ્ટ બટન ઉપર ક્લિક કરો. ક્રિએટ ટેસ્ટ બટન ઉપર ક્લિક કરતાં તમે આગળ જશો. જેવું અહીંયા સેવ પાસવર્ડ આવે, તમારે કાયમ માટે સેવ રાખવો હોય તો પણ સેવ રાખી શકો છો. અહીંયા હું હાલ નેવર આપું છું. હવે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે આટલા સ્ટેપ્સ આપણે ફોલો કરવાના છે. જેમાં ફર્સ્ટ જે સ્ટેપ હતો મેં ફોલો કરી દીધો. જનરલ નોલેજ મેં ટેસ્ટનું નામ આપ્યું. હવે ડેશબોર્ડ પર આવી ગયો. સેટિંગ કરવાના, પછી ક્વેશ્ચન બનાવવાના, એને પબ્લિશ કરવાના એટલે કે લિંક શેર કરવાની અને બાળકો ટેસ્ટ આપી દે પછી રિઝલ્ટ જોવાનું. બરાબર, આટલા આપણે ઓપ્શન ફોલો કરવાના છે. હવે અહીંયા આપણો ટેસ્ટનું નામ આપી દીધું. પછી આ 4 સેટિંગ આપણે કરવાના છે. આ બહુ મહત્ત્વના છે, તમે ધ્યાનપૂર્વક જોજો. હવે ફર્સ્ટ છે એડજસ્ટ સેટિંગ ઉપર ક્લિક કરો. એડજસ્ટ સેટિંગમાં તમે જાઓ તો અહીંયા તમને ટેસ્ટનું નામ તો ઓલરેડી આપી દીધું જ હશે. હવે introduction. This text is displayed at the top of the text. You can use it to write your instruction or anything else. અહીંયા મિત્રો નામ ટાઈપ કરો કે તમારી શાળાનું નામ ટાઈપ કરો તો પણ ચાલશે. જેમ કે અહીંયા હું મારી શાળાનું નામ ટાઈપ કરું. અહીંયા તમારું નામ વર્ગ શિક્ષક તરીકે ટાઈપ કરવું હોય તો પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે ઉપર કેટલાક અહીંયા ફીચર્સ આપ્યા છે. જેમ કે ઇમેજ એડ કરવી. પણ મિત્રો આ બધા જે ઓપ્શન છે એ બધા ઉપર તમે ક્લિક કરશો તો એ બધા પેઇડ વર્ઝન છે કે જેનો તમે યુઝ કરી શકો નહીં. બરાબર, જે યુઝ કરવા લાયક હશે એ તમે જ યુઝ કરી શકશો. જેમ કે અહીંયા બોલ્ડ ઓપ્શન છે જે હું ઉપયોગ કરી શકું છું. ઇટાલિક છે, અંડરલાઇન છે, એનો ઉપયોગ કરી શકું છું. જે નહીં ઉપયોગ કરવા લાયક હોય એ ઉપર તરત જ મેસેજ આવી જશે કે આ પેઇડ વર્ઝન છે. ઓકે,
ત્યારબાદ અહીંયા ડિઝાઇન આપી છે કલર સ્કીમ, એટલે કે તમને જે ઓનલાઈન ક્વિઝ બને એ તમારે કયા પ્રકારના કલરમાં જોઈએ છે, તો હું અહીંયા એક આ કલર પસંદ કરી દઉં છું. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા ચૂઝ ધ લેંગ્વેજ ફોર ધ ટેસ્ટ મોચ સ્ટુડન્ટ ઇન્ટરફેસ. અહીંયા મિત્રો ડિટેક્ટ ઓટોમેટિકલી ડિફોલ્ટ છે એ તેને તે જ રહેવા દો, એને બદલવાની જરૂર નથી. ત્યારબાદ ક્વેશ્ચન સેટિંગ. ક્વેશ્ચન સેટિંગમાં તમે શો ઓલ ધ ટેસ્ટ ક્વેશ્ચન ઓન વન પેજ, એટલે કે મિત્રો તમે 10 પ્રશ્નોની ક્વિઝ બનાવી હોય તો આખું એક જ પેજમાં તમારે જોઈએ છે તો અહીંયા ટીક આપો. ત્યારબાદ અહીંયા નીચે છે કે ભાઈ શો 1 ક્વેશ્ચન પર પેજ, એટલે કે એક પેજમાં તમને એક જ પ્રશ્ન દેખાય. બીજો નેક્સ્ટ કરો એટલે બીજો આવે, ફરીથી નેક્સ્ટ કરો એટલે ત્રીજો આવે. પણ આપણે આ જે છે હાલ પૂરતું એ હું તમને બતાવવા માટે શો ઓલ ધ ટેસ્ટ આખા એક જ પેજમાં હું રાખું છું. ઓકે, હવે મિત્રો ધ્યાન રાખો, તમારા ક્લાસમાં માનો કે 25 સ્ટુડન્ટ હોય, હવે અહીંયા ઓપ્શન છે આ રેન્ડમાઇઝ ધ ઓર્ડર ઓફ ધ ક્વેશ્ચન ડ્યુરિંગ ધ ટેસ્ટ. એટલે કે આ રેન્ડમાઇઝ એટલે શું છે કે જેમ કે અત્યારે આપણે જોવા જઈએ છીએ બધી પરીક્ષાઓમાં 25 સ્ટુડન્ટ ભલે હોય, બધાને પેપર આલ્યા હોય તો પહેલો પ્રશ્ન જે હોય પહેલા વિદ્યાર્થીને એ કાં તો બીજા વિદ્યાર્થીને એ પ્રશ્ન કાં તો 7મા કે 8મા નંબરનો હોય, ત્રીજા વિદ્યાર્થીને પહેલો પ્રશ્ન કાં તો 10મા નંબરનો હોય. એટલે કે પ્રશ્નના ક્રમ અલગ અલગ બધા વિદ્યાર્થીને આવે. એટલે કોઈ વિદ્યાર્થી ઓનલાઈન ક્વિઝમાં બીજાને ફોન કરીને પૂછી ના શકે ભાઈ પહેલામાં શું આવે, બીજામાં શું આવે એમ, બરાબર. એટલે એ રીતે બધા વિદ્યાર્થીઓને પ્રશ્નના ક્રમ ઓનલાઈન ક્વિઝમાં અલગ અલગ આવશે. અહીંયા ટીક આપો તો અહીંયા મેં ટીક કરી દીધું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ રિવ્યુ સેટિંગ. ધીસ સેટિંગ કંટ્રોલ વોટ હેપન્સ આફ્ટર ધ ટેસ્ટ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ સબમિટેડ બાય ધ ટેસ્ટ ટેકર. કન્ક્લુઝન ટેક્સ્ટ, એટલે મિત્રો અહીંયા ટેસ્ટ ટેકર અહીંયા તમે થેન્ક યુ એવું લખી દો, કન્ક્લુઝર, બરાબર, થેન્ક યુ. આવો મેસેજ ટેસ્ટ પૂરો થઈ જશે ત્યારે દેખાશે. હવે શો અ કસ્ટમ મેસેજ ઇફ ધ સ્ટુડન્ટ પાસ્ડ ઓર ફેલ. એટલે કે મિત્રો તમે આના ઉપર ટીક આપશો તો નીચે એક ડાયલોગ બોક્સ ખુલશે. એમાં તમારે ધારો કે અહીંયા 10 પ્રશ્નોની તમે ક્વિઝ બનાવી હોય, બરાબર, તો અહીંયા નક્કી કરો કે ભાઈ એના 5 પ્રશ્નો એટલે કે 50% માર્ક આવશે, 5 પ્રશ્નો સાચા પડશે તો જ એ પાસ થશે, બરાબર. એવું નક્કી કરવું હોય તો પણ તમે કરી શકો છો. ત્યારબાદ પાસ મેસેજ, એટલે કે એ પાસ થઈ જાય એટલે કે 5થી ઉપરના પ્રશ્નોના જવાબ સાચા આપે તો કેવો મેસેજ આવવો જોઈએ, તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ કોંગ્રેચ્યુલેશન. આવો મેસેજ એને આવી જશે. ફેલ થાય તો આપણે એને લખી દઈએ કે સોરી ટ્રાય અગેન. આવો મેસેજ આવી જાય એટલે કે 5 કરતાં નીચા માર્ક આવે તો. ઓકે, ત્યારબાદ અહીંયા આગળ મેં વાત કરી દીધી, અહીંયા તમે જે ફીચર્સ જે ફ્રી છે એનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, ત્યારબાદ એટ ધ એન્ડ ઓફ ધ ટેસ્ટ ડિસ્પ્લે ધ યુઝર, એટલે કે બાળક એનો ટેસ્ટ આપી દે છે પછી એને સ્કોર દેખાઈ શકે. ટેસ્ટ આઉટલાઇન ઇન્ડિકેટ ઇફ ધ રિસ્પોન્સ વોઝ કરેક્ટ ઓર, એટલે કે સાચા કે કયા પડ્યા, ખોટા કયા પડ્યા. ડિસ્પ્લે ધ કરેક્ટ આન્સર, સાચા કયા પડ્યા, નંબર. ડિસ્પ્લે ધ એક્સપ્લેનેશન. આ બધું તમે ટીક જ રહેવા દો એટલે આ બધું એને ટેસ્ટ આપી દીધા પછી બધું એ જોઈ શકે, બરાબર. બાકી તમે તમારી અનુકૂળતાએ સાચા અહીંયા ટીક કરી પણ શકો છો, જે તમારે વાપરવું હોય તે. ત્યારબાદ આપણે વાત કરીએ એક્સેસ કંટ્રોલ. હવે હુ કેન ટેક યોર ટેસ્ટ, એનીવન, એટલે કે અહીંયા કોઈ પણ બાળક આ ટેસ્ટ આપી શકે તો હું યસ પર આપું છું એટલે ટીક આપો એટલે કોઈ પણ બાળક ટેસ્ટ આપી શકશે. હવે એનીવન હુ એન્ટર્સ અ પાસકોડ ઓફ માય ચૂઝિંગ. હવે આ ઓપ્શન મિત્રો ધ્યાન રાખો કે અહીંયા તમે જે પાસવર્ડ આપશો, ધારો કે અહીંયા હું પાસવર્ડ આપું છું 1 2 3 4 ને 5. ઓકે, એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે તમે પાસવર્ડ આપશો વિદ્યાર્થીને તો જ એ ક્વિઝ ખુલશે, બાકી એ ક્વિઝ ખુલશે નહીં. ઓકે, તો અહીંયા આપણે એવું જ રાખીએ કે ભાઈ હું પાસવર્ડ આપું એ જ તમારે મારવાનો તો જ ક્વિઝ ખુલે. હવે એનીવન હુ એન્ટર્સ અનક્યુ આઈડેન્ટિફાયર. ઓકે, આ આપણે નથી આપતા કારણ કે આ છે ને જેવું આપશો એવું આવો મેસેજ આવી જશે એટલે આ પેડ વર્ઝન છે એટલે આપણે આનો ઉપયોગ કરી શકીએ નહીં. એટલું યાદ રાખો મિત્રો કે આવો મેસેજ આવે
એટલે આપણે સમજી જવાનું કે એ પેડ વર્ઝન છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. હવે અહીંયા જુઓ, anyone who enters an email address from a list that I specify, અહીંયા આપણે ટીક આપીશું તો પણ આવો મેસેજ આપશે, કારણ કે આ પેઇડ વર્ઝન છે. એટલે જ્યાં જ્યાં તમે ટીક કરો ત્યાં આવો મેસેજ આવે ત્યાં સમજી જવાનું કે આ ફીચરનો ઉપયોગ તમે રૂપિયા આપી અને સાઇન અપ કરીને કરી શકો છો. ઓકે, ત્યારબાદ અહીંયા બાજુમાં જુઓ, હાઉ મચ ટાઈમ ડુ ટેસ્ટ ટેકર્સ હેવ ટુ કમ્પ્લીટ ધ ટેસ્ટ. એટલે કે અહીંયા સમય આપે છે કે સમય કેટલામાં આ ટેસ્ટ પૂરો કરવાનો. તો ચલો હું અહીંયા આપું છું 10 મિનિટ, બરાબર, અથવા તો અનલિમિટેડ એટલે જેટલો સમય વાપરવો હોય એટલો સમય આપવો હોય તો પણ તમારે છૂટ. અહીંયા હું 10 મિનિટ આપું છું. આ માત્ર હું ડેમો બતાવું છું, તમે તમારા રીતે એડજસ્ટમેન્ટ કરી શકો છો. હાઉ મેની ટાઈમ્સ કેન સમવન ટેક યોર ટેસ્ટ. એટલે કે મિત્રો એક ટેસ્ટ વિદ્યાર્થી કેટલી વખત આપી શકે, અનલિમિટેડ કે અહીંયા તમે નક્કી કરી શકો છો નંબર કે ના ભાઈ એક ટેસ્ટ એક જ વખત આપી શકે, અનલિમિટેડ કરવું હોય તો અનલિમિટેડ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે વોટ શુડ ટેસ્ટ ટેકર્સ એન્ટર ટુ આઈડેન્ટિફાય ધેમસેલ્સ. એટલે કે વિદ્યાર્થી અહીંયા જ્યારે આપણે એને લિંક મોકલીએ ત્યારે એને એનું નામ ટાઈપ કરવાનું રહેશે. અહીંયા તમારી રીતે તમે ટાઈપ કરી શકો છો. ધારો કે અહીંયા વિદ્યાર્થીનો હાજરી નંબર મારો હોય તો અહીંયા તમે લખી દો કે ભાઈ રોલ નંબર. ઓકે, તો વિદ્યાર્થી એને લિંક મોકલશો ત્યારે રોલ નંબર આપશે, પણ અહીંયા હું તો કહું છું એન્ટર યોર નેમ જ રવા દો, એટલે વિદ્યાર્થી પોતાનું આખું નામ અહીંયા ટાઈપ કરશે. ઓકે, એ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. હવે અહીંયા વાત કરીએ બ્રાઉઝર ફંક્શનલી. આ બધા પેઇડ ઓપ્શન છે. ઓકે, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. હવે આ પણ પેઇડ ઓપ્શન છે, એટલે નોટિફિકેશન્સની આપણે અહીંયા ચર્ચા કરતા નથી. ડુ યુ વોન્ટ ટુ રિસીવ એન ઈમેલ વેન એવર સમવન ફિનિશિસ ધેર ટેસ્ટ. તો યસ કરીશું તો તરત મેસેજ આવો આવી જશે, બરાબર. એટલે આપણે નો ઉપર જ રહેવા દો. ત્યારબાદ આ બધા જ સેટિંગ આપણા કમ્પ્લીટ. ઓકે, ત્યારબાદ ફાઇનલી સેવ બટન ઉપર ક્લિક કરી દો. આપણા બધા જે સેટિંગ્સ છે અહીંયા અપડેટેડ, બધા પૂરા. હવે આપણે શરૂઆત કરવાની છે કે આપણો ટેસ્ટ બનાવવાની. જુઓ, આ સેટિંગ આટલા 3 ઓપ્શન આપણા પૂરા થઈ ગયા. ક્વેશ્ચન ઉપર આપણે આવી ગયા. હવે આપણે શરૂઆત કરીએ ટેસ્ટ બનાવવાની. જુઓ, અહીંયા ઇન્સર્ટ જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરો એટલે તરત જ આવું ડાયલોગ બોક્સ ખુલશે, બરાબર. એમાં તમે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે આપણે 4 ઓપ્શન આપ્યા હોય અને સાચો જવાબ કયો એ નક્કી કરી શકે છે બાળક. હવે આપણે જનરલ નોલેજનો ટેસ્ટ તૈયાર કરીએ છીએ, બરાબર. માટે આપણે જનરલ નોલેજના કેટલાક પ્રશ્ન લખીએ કે ભાઈ ગુજરાત. અહીંયા તમે કોઈ પણ ટેસ્ટ તૈયાર કરી શકો છો, બરાબર. અહીંયા હું ખાલી તમને ડેમો આપું છું. અહીંયા હું એક પ્રશ્ન ટાઈપ કરું છું, જેમ કે ગુજરાતનું પાટનગર કયું છે. તો અહીંયા મિત્રો ધ્યાન રાખો કે તમે જ્યારે જવાબ ઓપ્શન લખતા હોય ત્યારે 3 ખોટા અને 1 સાચો લખો. ઓકે, અહીંયા હું ટાઈપ કરી રહ્યો છું તમને ડેમો આપવા માટે. ત્યારબાદ અહીંયા હું લખું છું પાટણ. ઓકે, અને અહીંયા લખું છું અહીંયા લખું વડોદરા. ઓકે, ચાલો હવે મિત્રો અહીંયા જોવાનું છે કે ગુજરાતનું પાટનગર કયું છે, બરાબર. મેં અહીંયા ટાઈપ કર્યું છે ગુજરાતનું પાટનગર. હવે આપણે ખબર છે કે ભાઈ ગાંધીનગર જવાબ આવે, તો આપણે ગાંધીનગર એડમિન તરીકે સિલેક્ટ રાખવાનું છે અને એના ઉપર ટિક કરી દેવાનું છે, બરાબર. એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું, જેથી વિદ્યાર્થી ગાંધીનગર ઉપર ટિક કરશે તો ગાંધીનગરની બાજુમાં રાઈટ આવી જશે, અને જો અમદાવાદ સિલેક્ટ કરશે તો અમદાવાદની બાજુમાં ખોટું આવશે અને સાચું જે છે ગાંધીનગર એ એના ઉપર ગ્રીન સિગ્નલ આવી જશે, બરાબર. હવે તમે અહીંયા આને કન્વર્ટ પણ કરી શકો છો, જેમ કે મલ્ટિપલ ચોઇસ છે, બરાબર. એને તમે જે અન્ય ફીચર છે એમાં પણ રૂપાંતર કરી શકો છો, જેમ કે મેચિંગ, ટ્રુ ફોલ્સ, બરાબર. હવે બીજું એક
અહીંયા ઉદાહરણ આપી દઉં, જેમ કે હવે બીજો એક ક્વેશ્ચન થઈ ગયો, એના તમે માર્ક્સ પણ નક્કી કરી દો કે જેમ કે ચલો એક પ્રશ્ન છે તો એનો 1 માર્ક, અહીંયા 2 માર્ક, 3 માર્ક, જે તમારે નક્કી કરવા હોય તમારી રીતે એ. ત્યારબાદ અહીંયા આ જે ઇન્સર્ટ છે તેનાથી તમે બીજો પ્રશ્ન એન્ટર કરી શકો છો. અહીંયા હું બીજો પ્રશ્ન એન્ટર કરું છું, જેમ કે અહીંયા ટ્રુ ઓર ફોલ્સ કરીએ. બરાબર, ઓકે, ટ્રુ ઓર ફોલ્સ. તો અહીંયા ટાઈપ કરું છું કે ભારત દેશની રાજધાની દિલ્હી છે. ઓકે, આ મેં ટાઈપ કરી દીધું. હવે આપણે જે સાચો જવાબ હોય તેના ઉપર જ ટીક કરી દેવાનું છે. ઓકે, તો હું અહીંયા સાચું કે ખોટું, તો આ સાચું છે, હું ટ્રુ ઉપર ટીક આપીશ. ઓકે, તો આ રીતે આપણે ટેસ્ટ નક્કી કરવાના છે. તમે ગમે 50 પ્રશ્નો સુધી લિમિટ છે આપણી, ત્યાં સુધી તમે આ કરી શકો છો. બરાબર, હવે હું આગળ વધુ સમય ના લેતા તમને હવે ફાઇનલ એક ખાલી આ જોડકા જોડો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું. મેચિંગ. ઓકે, જે મેચિંગ ઓપ્શન છે એટલે કે જોડકા જોડો. બરાબર, આ રીતે તમને જોડકા જોડો પણ તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જેમ કે અહીંયા જોડકા જોડો, તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ સાચા એટલે કે જેમ કે અહીંયા લખીએ કે જોડકા જોડો. અહીંયા તમે જોડકા જોડો, અહીંયા એટલું ધ્યાન રાખો, અહીંયા હું લખું છું કે ફળ. ઓકે, ત્યારબાદ અહીંયા લખું છું શાકભાજી. ઓકે, અહીંયા લખું છું કઠોળ. ત્યારબાદ અહીંયા લખું છું કે કંદમૂળ. ઓકે, હવે એની સામે અલગ અલગ જવાબ લખી દો. જેમ કે અહીંયા લખી દો કે ચણા. ઓકે, અહીંયા લખી દો કોબીજ. ત્યારબાદ અહીંયા લખી દો કે બીટ અને અહીંયા લખી દો કેરી. હવે મિત્રો એ ધ્યાન રાખો કે મેં અહીંયા સામે આપણે સાચા જવાબ ટીક કરી દેવાના છે. જેમ કે ફળ, તો અહીંયા કયું છે 4 નંબર, તો આપણે અહીંયા 4 નંબર આપી દેવાનો. ત્યારબાદ અહીંયા શાકભાજી, તો કયું છે 2 નંબર, તો આપણે અહીંયા 2 નંબર આપી દઈએ. કઠોળ, તો આમાં ચણા છે, તો આપણે અહીંયા ચણાનો જો 1 નંબર છે તો 1 નંબર આપી દઈએ. કેરી બીટ છે એ કંદમૂળ, ચાલો તો એનો અહીંયા 3 નંબર સાચો જવાબ આપી દઈએ. જેથી બાળકો જ્યારે એના જવાબ આપે ત્યારે બરાબર એમને એક્સપ્લેનેશન ક્લિક કર્યા બાદ આવી જાય. બરાબર, આ રીતે તમે મિત્રો જે પ્રકારના ક્વેશ્ચન તૈયાર કરો ત્યાં તમારે સાચા જવાબ ઉપર ટીક કરી રાખવાનું છે, એ ના ભૂલાય. બરાબર, અને અહીંયા માર્ક્સ અહીંયા તમારે આપવાનું. આ મિત્રો ડેમો ખાસ યાદ રાખજો કે સાચા જવાબ ઉપર જ ક્લિક કરવાનું છે, જેથી બાળકનો સાચો જવાબ આપે કે ખોટો જવાબ આપે ત્યાં તેનું મેળવણું બરાબર થઈ રહે. હવે આપણે ફાઇનલ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એને હવે આપણે આ ટેસ્ટને, આ ડેમોને હું પબ્લિશ કરું છું. ઓકે, તો તમારે હવે આપણે ફાઇનલ બાળકોને આપવાની લિંક તૈયાર કરવા માટે આ પબ્લિશ ઓપ્શન ઉપર હું ક્લિક કરવા જઈ રહ્યો છું. આ પબ્લિશ ઓપ્શન ઉપર ક્લિક કરતા આ પ્રકારનું તમને પેજ આવશે. બરાબર, હવે અહીંયા તમે આ ઓપ્શન જોઈ શકો છો, પ્રિવ્યુ યોર ટેસ્ટ, એટલે કે આના ઉપર ક્લિક કરશો પ્રિવ્યુ યોર ટેસ્ટ. બરાબર, તો તમને આખો ટેસ્ટ કયા પ્રકારનો બન્યો છે એ તમને બતાવશે. ચાલો આપણે ક્લિક કરીને જોઈ લઈએ. હા, હજી આપણે પબ્લિશ કર્યો નથી એટલે. ઓકે, હા, આ પ્રકારનો આપણો ટેસ્ટ તૈયાર થશે. બરાબર, આ તમે જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ, આને હમણાં બંધ કરીએ. અહીંયા વ્યૂ પ્રિન્ટ ઇન યોર બ્રાઉઝર, ડાઉનલોડ એઝ વર્ડ ડોક્યુમેન્ટ, આ બંને ઓપ્શન આપણે યુઝ કરી શકીએ છીએ. આ ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર, અને આની પ્રિન્ટ પણ આપણે લઈ શકીએ છીએ. આના ઉપર તમે
અહીંયા જે વ્યૂ પ્રિન્ટ અને ડાઉનલોડ આપ્યું છે આ તમે સરસ રીતે આનું પ્રિન્ટ પણ તમારા પ્રિન્ટર હોય તો કાઢી શકો છો. જેમ કે જુઓ અમે વ્યૂ પ્રિન્ટ આપ્યું બરાબર. તો જુઓ આ ક્વિઝ છે એ તમે ડેસ્કટોપ ઉપર આપણે જોઈ લઈએ કે ડાઉનલોડ થઈ જશે. આ રીતે તમે સરસ રીતે એને ડાઉનલોડ પણ કરી શકો છો. ઓકે, ત્યારબાદ હવે હું આ જે ફાઇનલ ઓપ્શન છે પબ્લિશ એના ઉપર ક્લિક કરું છું. પબ્લિશ ઉપર ક્લિક કરતાં એક URL જનરેટ થશે. યોર ટેસ્ટ ઇઝ પબ્લિશ્ડ. જુઓ આ નીચે આવી ગયું, એટલે આ બધા જ સ્ટેપ્સ આપણા પૂરા થયા અને આ પબ્લિશ થઈ ગયું. હવે આ આપણી ફાઇનલ લિંક છે જે આપણે બાળકોને મોકલવાની છે કોપી કરીને. તમારા વોટ્સઅપ વાપરતા હોય, બાળકોનું ગ્રુપ હોય વોટ્સઅપનું, એમાં પણ આપણે મોકલી દેવાની છે. અહીંયા આ આપણી ફાઇનલ લિંક હવે કઈ રીતે મોકલવી તો જુઓ મિત્રો, આ બધા જે ઓપ્શન છે ઓપન, શેડ્યુઅલ, ક્લોઝડ એ બધા પેઇડ વર્ઝન છે બરાબર, જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી. પણ હવે આપણે આ બાળકોને મોકલીશું લિંક બરાબર, તો બાળક કઈ રીતે એનો જવાબ આપશે તે આપણે જોઈએ. તો આ બાળકોને તમારે કોપી કરી અને લિંક તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવાની બરાબર. હવે હું આના ઉપર ક્લિક કરું છું તો જુઓ આ પ્રકારનું બાળકના વોટ્સઅપ ગ્રુપમાં જ્યારે લિંક જશે અને લિંક ઓપન કરશે તો આ પ્રકારનું પેજ ઓપન થશે. હવે બાળક શું કરશે એની આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો બાળક અહીંયા પોતાનું નામ લખશે. જેમ કે અહીંયા હું ટાઈપ કરું છું કે ભાઈ રાહુલ નામનો વ્યક્તિ, બાળક આ સ્ટુડન્ટ લોગિનમાં જઈ અને પોતાનો ટેસ્ટ આપશે. ત્યારબાદ એ રાહુલ સ્ટાર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશે. હવે મિત્રો ધ્યાન રાખો, જુઓ ત્યાં આપણે જે સિલેક્ટ કર્યા હતા એ પ્રશ્નોનો ક્રમ અહીંયા બદલાઈ ગયો છે બરાબર. તો જોડકા જોડો, ચલો અહીંયા ફટાફટ હું જવાબ આપી દઉં છું. અહીંયા સાચા ખોટા હું કાંઈ જોતો નથી બરાબર, જેથી આપણે તમામ ફીચર્સનો ખ્યાલ આવે. ગુજરાતનું પાટનગર, કેટલાકના સાચા આલું છું ને કેટલાકના ખોટા. ઓકે, આ મેં જવાબ આપી દીધા અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કર્યું. હવે આપણે જોઈએ કે જુઓ આ જે છે બે પ્રશ્નો મારા સાચા પડ્યા અને આ જે છે એ ખોટા પડ્યા. આ તમને ડેમો આપવા માટે કે જુઓ આ ફળ છે બરાબર, એ 2 નંબર આપ્યું છે મેં, એટલે શાકભાજી આપ્યું છે, જે ખરેખર જવાબ છે 4 નંબર. ત્યારબાદ જે શાકભાજી છે એમાં મેં અહીંયા આપ્યો છે નંબર, એ ખોટો છે 1 નંબર, ખરેખર આવે છે 2 નંબર બરાબર. તો જોયું મિત્રો, આ રીતે તમે તમારા બાળકોને પણ શીખવાડી શકો છો કે કઈ રીતે એના જવાબ આપવા. તો મિત્રો તમે તમારા બાળકોને એક વખત જરૂરથી આ સમજાવી દેજો અને આ એ સબમિટ કરી દેશે. તો અહીંયા જુઓ બાળક જ્યારે કેટલા વાગે ટેસ્ટ શરૂ કરે છે એ પણ આવી જશે, કેટલી મિનિટ છે એ પણ અહીંયા આવી જશે, કેટલા ગુણ મેળવ્યા છે એ પણ આવી જશે, તે પાસ થયો એટલે કોંગ્રેચ્યુલેશન આપણે મેસેજ લખ્યો તો એ પણ આવી જશે બરાબર, અને એની ટકાવારી પણ અહીંયા આવી જશે અને થેન્ક યુનો મેસેજ પણ આવી જશે બાળકના નામ સાથે. હજી પણ આપણે મસ્ત એક વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘણા બધા હોઈ શકે છે બરાબર. અહીંયા હું લોગ આઉટ થઉં છું. હવે મિત્રો તમારા વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, 25 હોય, 50 હોય, એને આ તમે લિંક મોકલો છો બરાબર, અને એ ટેસ્ટ આપી દે છે આ રીતે. હવે આ તો હતું સ્ટુડન્ટ લોગિનની વાત. હવે આ જે એડમિનિસ્ટ્રેશન બરાબર, એટલે એડમિન એટલે કે તમે પોતે શિક્ષક, ટેસ્ટ ટેકર લેનારા. હવે તમે એડમિન લોગિનમાં જાઓ એટલે કે તમે આપણે આગળ ફર્સ્ટ સ્ટેપમાં યાદ કરો મિત્રો કે પાસવર્ડ આપ્યો હતો એડમિનનો 123 આપીને લોગિન થઈ જાઓ બરાબર. આ શિક્ષક માટેનો પાસવર્ડ છે. આપણે ટેસ્ટ ચેક કરવા પડશે ને કે કેટલા માર્ક દરેક વિદ્યાર્થીઓના આખા વર્ગખંડમાં આવ્યા બરાબર, એના માટે આપણે હવે લોગિન થયા અને આપણે હવે જવાનું છે રિઝલ્ટ ઉપર. આ આપણો ઓપ્શન છે બરાબર. રિઝલ્ટ ઓપ્શન ઉપર જશો એટલે સરસ મજાનો ચાર્ટ આપશે કે ભાઈ રાહુલ નામના વ્યક્તિએ આ એક ડેમો હતો, એક જ વિદ્યાર્થી, તમે તમારા 25-50 વિદ્યાર્થીઓના ટેસ્ટ આપશો તો આખું લિસ્ટ આવી જશે બરાબર, કે ભાઈ એ વિદ્યાર્થીનો કેટલો સ્કોર થયો, કેટલામાંથી કેટલા માર્ક આવ્યા, અહીંયા એને કઈ તારીખે ટેસ્ટ આપણે લીધો તો, કેટલા વાગે એને શરૂ કર્યો, કેટલા વાગે એને ટેસ્ટ પૂરો કર્યો, કેટલો ટાઈમ, કેટલા સેકન્ડ સાથે આવી જશે. અને
અહીંયા તમે જોઈ શકો છો કે એવરેજ સ્કોર કેટલો થયો તો 75%. એને ત્રણેય પ્રશ્નોના જવાબ આપ્યા છે, બરાબર. તો આનો હિસ્ટોગ્રામ પણ અહીંયા આવી જશે. તો આ મિત્રો આટલા બધા સરસ મજાના ફીચર્સ સાથે આ ટેસ્ટમોજ.com જે વેબસાઇટ છે, જે ખૂબ જ શિક્ષક અને બાળક માટે બહુ જ અગત્યની છે. અને હું તો કહું છું કે આ રોજ એક 5-10 પ્રશ્નોનો ટેસ્ટ બાળકો માટે હું તો જનરેટ કરું છું, પણ તમે પણ જનરેટ કરી અને મોકલાવજો. બહુ બાળકો તો રાજીના રેડ થઈ જશે. હવે આ જે છે મિત્રો પોઈન્ટ ગ્રીડ, બરાબર, આ પણ ઓપ્શન આપણા પ્રૂફ માટે મહત્ત્વનો છે. આપણે કાગળ કામ તો બહુ કરવાનું હોય છે, એટલે આવા ટેસ્ટ લીધા છે તેના તમે પ્રૂફ પણ રાખી શકો છો. જેમ કે આ પોઈન્ટ ગ્રેડ છે, એના ઉપર ક્લિક આપું છું તો એક એક્સેલ ફાઇલ ડાઉનલોડ થશે કે જે બહુ જ અગત્યની છે. આપણે જોઈ લઈએ કે જેમાં તમામ સ્ટુડન્ટની વિગતવાર, જો અહીંયા મેં ડાઉનલોડ કરી દીધું. ઓકે, જોઈ લઈએ આપણે કે એમાં શું વિગત છે. એમાં મિત્રો તમામ આખા વર્ગખંડના તમારા ક્લાસની ડેફિનેશન આવી જશે કે ભાઈ અહીંયા ગોઠવાઈ જ જશે ઓટોમેટિક કે ભાઈ રાહુલ નામના વ્યક્તિએ આ તારીખે ટેસ્ટ આપ્યો. એમ તમારા 50 સ્ટુડન્ટ હશે તો 50 સ્ટુડન્ટની આવી એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે કે ભાઈ એના પ્રત્યેક પ્રશ્નમાં એના કયો સાચો પડ્યો, કયો ખોટો પડ્યો, કેટલા ટકા આવ્યા, કેટલો ટાઈમ એને ટેસ્ટમાં લીધો, બધી જ માહિતી અહીંયા એક્સેલમાં ગોઠવાઈ જશે. એને વ્યવસ્થિત તમે સેટ કરી અને પ્રિન્ટઆઉટ પણ આપી શકો છો. ઓકે મિત્રો, તો આ આપણે હમણાં ક્લોઝ કરીએ. તો આ હતી મિત્રો માહિતી આખી ટેસ્ટમોજ.com વેબસાઇટની. તમને ગમી હોય, અને હું તો કહું છું ગમી જ હશે માહિતી, તો મિત્રો આ વેબસાઇટનો તમે ભરપૂર ઉપયોગ કરી અને તમારા બાળકોને સરસ મજાની ક્વિઝ તૈયાર કરીને મોકલજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઈક તો અવશ્ય બને છે. આવી માહિતી ભેગી કરતા મિત્રો અમારે ઘણો સમય જાય છે, જેથી એક લાઈક તો અવશ્ય બને છે. અને તમારા મિત્રો અને બાળકોને પણ શેર કરજો. ફરીથી આવા કોઈ નવા શૈક્ષણિક વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Thank you very much for watching this video. Meet again with next time with another educational video. Thanks again.